એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્ર. ચોમાસાનો સમય આવી ગયો છે તો ઘરની આંગળ જો જગ્યા હોય તો મિત્ર આવા પુષ્પ વાવા, ફૂલ વાવા તમને હું બતાવું છું. ભગવાનને ચડાવવા થાય આ રીતના પુષ્પનું ઝાડ. આ તમે ડાળ વાસો તો પણ થઈ જશે, અને આ પછી ગાય કે કંઈ ખાય નહીં એમ ડાળ વાવ ને તો પણ આ થઈ જાય. તમને બતાવી દઉં. આની ડાળ વાઈ દેશો તો પણ થઈ જશે. આ સૂર્યમુખી ફૂલ છે મિત્ર. આ સૂર્યમુખી ફૂલ. આ છે જાસૂબનું ફૂલ. આની ડાળ વાવ તો પણ થઈ જશે. જો તમને બતાવું છું. સૂર્યમુખી ફૂલ મિત્ર સૂર્ય ખીલે ત્યારે જ આ ફૂલ ખીલે છે. આનો એક નિયમ છે. સૂર્યમુખી જ્યારે સૂર્ય ખીલે ત્યારે જ ખીલે છે. ધતુરાનું ફૂલ મહાદેવજીને બહુ વાલું. આ મિત્ર નાના એવા કુંડામાં પણ થાય. આ ફૂલ નાનો એવો કુંડો હોય ને કે જગ્યામાં એમ કે નથી, કુંડામાં જ વાવવું છે તો જ આ પુષ્પ થઈ જાય, આ ફૂલ થઈ જાય. સરસ ફૂલ છે નાના. આ પણ ફૂલ છે. આ છે જાસૂબના ફૂલ. અલગ અલગ 5-7 પ્રકારના જાસૂબ અલગ અલગ હોય છે. આની ડાળ વાવો તો થઈ જાય. આ છે દેશી ગુલાબ છે. હા, ગુલાબનું ડાળ વાવો ને તો પણ થઈ જાય. કાંઈ જરૂર નથી રોપડો લેવાની. આમનું તમે ડાળ વાવશો ને તો પણ થઈ જશે. તો ચોમાસું આવી ગયું છે તો ઘરને આંગણે પુષ્પ વાવો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.